નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. 16મો ક્વેશ્ચન છે, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે? તેનો આધાર શેના પર રહેલ છે? ઉદાહરણ સાથે સમજાવો. મિત્રો, અહીંયા Cu એટલે કે કોપર ધાતુની નાઇટ્રિક એસિડ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવેલી છે. નીચે 3 પ્રક્રિયા દર્શાવેલી છે. હવે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી દરેકમાં નિપજ છે ને ત્રણેયમાં જુદી જુદી મળી રહી છે. એનો આધાર છે ને એ ધાતુનું પ્રમાણ એટલે કે Cuનું પ્રમાણ અને એસિડની પ્રબળતા ઉપર રહેલું છે. ધાતુ કેટલી લ્યો છો એની માત્રા, ધાતુનું પ્રમાણ અને એસિડની પ્રબળતા ઉપર નિપજનો આધાર છે. પહેલી સમીકરણની અંદર HNO3 મંદ લીધેલું છે. બીજા સમીકરણમાં HNO3ની સાંદ્રતા 10 થી 30% જેટલી વધારેલી છે એટલે કે સાંદ્ર બનાવ્યું. ત્રીજા સમીકરણમાં વધારે સાંદ્ર બનાવ્યું. મિત્રો, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે એનો આધાર એ ધાતુના પ્રમાણ તથા એસિડની પ્રબળતા ઉપર રહેલો છે. જેમ કે ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા એનો કે N2O વાયુ ઉત્પન્ન થશે. હવે પહેલા સમીકરણની અંદર Cu વત્તા HNO3 ગિવ્સ કરીને CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ એ કોપર ધાતુનો ક્ષાર મેળો N2O વત્તા H2O એટલે કે અહીં નિપજ તરીકે જે તે ધાતુનો ક્ષાર મેળો અને N2O વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે. અહીંયા ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવેલી છે, પરંતુ ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા NO2 વાયુ ઉત્પન્ન થાય છે. હવે બીજા સમીકરણની અંદર Cu વત્તા HNO3 કરીએ છીએ, પણ અહીંયા HNO3ની સાંદ્રતા 10 થી 30% જેટલી વધારીએ છીએ. તો સમીકરણની અંદર નિપજ તરીકે ગિવ્સ કરીને CuNO3 ટ્વાઇસ જે તે ધાતુનો નાઇટ્રેટ ક્ષાર વત્તા NO વત્તા H2O. અહીં નિપજ તરીકે NO મળી રહ્યું છે. પહેલા સમીકરણમાં નિપજ તરીકે N2O મળતું હતું. હવે એસિડની સાંદ્રતા હજુ વધારીએ છીએ. Cu વત્તા HNO3 વધારે સાંદ્ર ગિવ્સ કરીને ત્રીજા સમીકરણમાં નિપજ તરીકે CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ ક્ષાર મળશે વત્તા NO2 વત્તા H2O. મિત્રો, અહીં નિપજ તરીકે જે તે ધાતુનો નાઇટ્રેટ ક્ષાર મળે છે, પરંતુ NO2 નિપજ તરીકે મળે છે. એટલે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે એનો આધાર એ ધાતુના પ્રમાણ અને એસિડની પ્રબળતા ઉપર રહેલો છે. ધાતુનું પ્રમાણ બદલાવો, એસિડની પ્રબળતા બદલાવો તો નિપજ છે દરેક સમીકરણની અંદર અલગ અલગ મળે છે. 17મો ક્વેશ્ચન, કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી, શા માટે? મિત્રો, ધાતુની સક્રિયતા શ્રેણી બોલું છું કે Na, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe, Pb, H, Cu, Hg, Ag, Au. મિત્રો, Cu એટલે કે કોપર. સક્રિયતા શ્રેણીમાં એની સક્રિયતા છે ને ખૂબ ઓછી છે. કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા
કરતી નથી. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી જે તે ધાતુના સાર બનીને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પરંતુ આ કોપર ધાતુ છે ઓછી સક્રિય હોવાથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા આપતી નથી. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. આથી તે હાઇડ્રોજન વાયુના પરપોટા આપતી નથી અને તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. મિત્રો, જો ધાતુની એસિડ સાથે પ્રક્રિયાથી સાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય તો સાથે સાથે ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે અને તાપમાનમાં વધારો થતો હોય છે. પરંતુ અહીં કોપર ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. અહીં સાર બનતો નથી કે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી, માટે તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અઢારમો ક્વેશ્ચન, મેગ્નેશિયમ ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે કે જોડાવાની ક્ષમતા સૌથી વધુ છે, શા માટે? જવાબ જોતા પહેલાં નીચેની એક બાબત સમજીએ. નીચે એક ધાતુની સક્રિયતા શ્રેણી લખેલી છે. એમાં સૌથી વધારે સક્રિય ધાતુ છે કે, ત્યારબાદ Na, ત્યારબાદ Ca અને ત્યારબાદ Mg એટલે કે મેગ્નેશિયમ. મેગ્નેશિયમની સક્રિયતા વધારે છે એટલે એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ક્લોરાઇડ સાર બને છે. સાથે સાથે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉર્જા પણ મુક્ત થતી હોય છે. આથી એમ કહી શકાય કે મેગ્નેશિયમ ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે કે જોડાવાની ક્ષમતા સૌથી વધારે છે. જવાબ ઉપર જઈ રહ્યા છીએ. મેગ્નેશિયમ છે વધુ સક્રિય ધાતુ હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને વધુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સાથે સાથે ઉષ્મા ઉર્જા પણ મુક્ત થતી હોય છે. આથી હાઇડ્રોજન વાયુને લીધે વધારે પ્રમાણમાં પરપોટા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. આથી કહી શકાય કે મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. 19મો ક્વેશ્ચન, એક્વા રિઝિયા એટલે કે રોયલ પાણી, જેને અમ્લરાજ કહે છે, એટલે શું? તેમાં કઈ કઈ ધાતુઓ ઓગળી શકે? સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું, સાંદ્ર HCl અને સાંદ્ર HNO3નું કદથી 3:1 પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એક્વા રિઝિયા એટલે કે રોયલ પાણી કે અમ્લરાજ કહે છે. સાંદ્ર HCl અને સાંદ્ર HNO3 3:1ના પ્રમાણમાં ભેગા કરવામાં આવે તો આ જે તાજું મિશ્રણ મળે છે એ મિશ્રણને એક્વા રિઝિયા કે અમ્લરાજ તરીકે ઓળખવામાં આવે છે. એક્વા રિઝિયા એ પ્રબળ સારીય ધુમાયમાન પ્રવાહી છે. મિત્રો, બે સાંદ્ર હોય અને એના દ્વારા જે મિશ્રણ મળે એ વધારે સાંદ્ર જ હોવાનું છે, એટલે ધુમાયમાન પ્રવાહી છે. એક્વા રિઝિયા દ્રાવણમાં સોના અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ પણ ઓગળી શકે છે. આ સોનું અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ છે આ એક્વા રિઝિયા દ્રાવણમાં આવી ઉમદા ધાતુઓ ઓગળી શકે છે. 20મો ક્વેશ્ચન, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? Fe અને Cu પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે, શા માટે? મિત્રો, સૌથી પહેલાં તો વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા સમજાવું છું. વધારે સક્રિય ધાતુને ડૂબાડવાની છે
ઓછી સક્રિય ધાતુના સારના દ્રાવણમાં, તો વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સારના દ્રાવણમાંથી તે ધાતુ આયનનું વિસ્થાપન કરે છે. આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નીચે ધાતુની સક્રિયતા શ્રેણી દર્શાવેલી છે. સક્રિયતા શ્રેણી આવી છે કે Na, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe, Sn, Pb, H, Cu, Hg, Ag, Au. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે Feની સક્રિયતા છે ને એ Cu કરતાં વધારે છે. જેમ જેમ તમે એ જમણા હાથ ઉપર જતા જાઓ એમ સક્રિયતા ઘટે જતી હોય છે. માટે Fe છે એ Cu કરતાં વધારે સક્રિય ધાતુ છે. જવાબ ઉપર જઈ રહ્યા છીએ. જે પ્રક્રિયામાં વધારે સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી પીગળેલ સ્વરૂપમાં વિસ્થાપિત કરે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એક જ લીટીમાં કેવું હોય? વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સારના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, જેને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. Fe અને Cu પૈકી Fe છે વધુ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે Cu કરતાં Fe વધારે સક્રિય ધાતુ છે. Fe છે ને Cu કરતાં વધારે સક્રિય ધાતુ છે. એટલા માટે પ્રતિક્રિયાત્મક એટલે કે જોડાવાની, સંયોજાવાની ક્ષમતા છે ને Cu કરતાં Feની વધારે છે. એકવીસમો ક્વેશ્ચન. ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી કોને કહે છે? જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. મિત્રો, આ જ વસ્તુ આપણે ઘણી બધી વખત ભણી ગયા છીએ. એના ઉપર ફરી વખત જઈ રહ્યા છીએ. જુદી જુદી ધાતુઓને અહીંયા અલગ અલગ ધાતુઓ દર્શાવેલી છે. તેમની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતાના ઉતરતા ક્રમમાં કે ઘટતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. અહીં એક સક્રિયતા શ્રેણી દર્શાવેલી છે. સૌથી વધારે સક્રિય ધાતુને આગળ લખેલી છે. જેમ જેમ આપણે નીચે તરફ જતા જઈએ, ઉપરથી નીચે તરફ, એમ સક્રિયતા ઘટતી જશે. આવી રીતે ધાતુને તેમની સક્રિયતાના ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવે તો રચાતી શ્રેણીને સક્રિયતા શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. જુદી જુદી ધાતુઓ માટે સક્રિયતા એટલે કે ક્રિયાશીલતા શ્રેણી બાજુમાં આપેલ કોષ્ટકમાં દર્શાવેલી છે. મિત્રો, સક્રિયતા શ્રેણી આપણે જોવા માટે જઈએ છીએ. સૌથી વધારે સક્રિય ધાતુ છે કે એટલે કે પોટેશિયમ. હવે ઉપરથી નીચે તરફ આપણે જશું એમ સક્રિયતા ઘટે જશે. સૌથી ઓછી સક્રિય ધાતુને આપણે છેવટના ભાગ ઉપર લખશું. ત્યારબાદ Na એટલે કે સોડિયમ, ત્યારબાદ કેલ્શિયમ એટલે કે Ca, ત્યારબાદ સક્રિયતાના ઘટતા ક્રમમાં Mg એટલે કે મેગ્નેશિયમ. 3 નામ સાથે યાદ રાખજો, KNaCa. ત્યારબાદ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઝિંક. મેગ્નેશિયમ પછી ઓછી સક્રિય ધાતુ Al, એલ્યુમિનિયમ પછી ઓછી સક્રિય ધાતુ ઝિંક એટલે કે Zn. Fe, Pb, Sn, Pb પણ લખી શકો. Fe એટલે કે લોખંડ, એના કરતાં ઓછી સક્રિય ધાતુ Sn, Sn કરતાં ઓછી સક્રિય ધાતુ Pb એટલે કે લેડ. H કોમાની અંદર હાઇડ્રોજન, હાઇડ્રોજનની ઉપર જવાનું છે, હાઇડ્રોજનની નીચે જવાનું છે. આ મિડલની અંદર આપેલો છે. અહીંથી સક્રિયતા ઉપર નીચે માપવાની છે.
એટલે એને કોમામાં મૂકેલ છે. હવે હાઇડ્રોજન પછી Cu તાંબુ ઓછું સક્રિય ધાતુ છે. ત્યારબાદ Hg એટલે કે પારો ઓછી સક્રિય ધાતુ છે. ત્યારબાદ Ag એટલે કે ચાંદી સિલ્વર ઓછી સક્રિય ધાતુ. એમના કરતાં પણ ઓછી સક્રિય ધાતુ Au એટલે કે સોનું ગોલ્ડ. સક્રિયતા શ્રેણી આ ક્રમમાં યાદ રાખજો કે Na, મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક FeSnPb H Cu Hg Ag Au સક્રિયતા ઘટે છે. 22મો ક્વેશ્ચન છે નિષ્ક્રિય વાયુઓ. મિત્રો, નીચે કેટલાક નિષ્ક્રિય વાયુઓ આપેલા છે, ધાતુઓ આપેલી છે અને અધાતુઓ આપેલી છે. એમની ઇલેક્ટ્રોન રચના સમજાવો. કોઈ પણ ધાતુ હોય, અધાતુ હોય કે નિષ્ક્રિય વાયુ હોય, એની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંકને આધારે લખી શકાય. આપણે 4 કક્ષા સુધીનો જ અભ્યાસ કરવાનો છે. પહેલી કક્ષાને આપણે કે કક્ષા નામ આપશું. એમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે કક્ષા પૂર્ણ થઈ જાય. પછીના ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય. બીજી કક્ષાને આપણે એલ કક્ષા નામ આપશું. આ એલ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન સમાય એટલે કક્ષા પૂર્ણ થઈ જાય. ત્રીજી કક્ષાને આપણે એમ કક્ષા નામ આપશું. એ એમ કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન સમાય. પછીના ઇલેક્ટ્રોન છે એ ચોથી કક્ષા એટલે કે એન કક્ષામાં પડે. મિત્રો, કક્ષા 4 બની કે એલ એમ એન. હવે પરમાણુ ક્રમાંકને આધારે, પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખવા પડશે. એને આધારે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે દર્શાવતા જશું. સૌથી પહેલાં નિષ્ક્રિય વાયુઓ જોઈએ. અહીંયા જે નિષ્ક્રિય વાયુઓ આપેલા છે એમાં પહેલું તત્વ છે હિલિયમ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. એ તમારે યાદ રાખવાનું. હિલિયમની સંજ્ઞા He અને પરમાણુ ક્રમાંક 2. 2 ઇલેક્ટ્રોન એની અંદર આવેલા છે. તો 2 ઇલેક્ટ્રોન એની પહેલી કક્ષામાં જ આવેલા છે. પહેલી કક્ષા પૂર્ણ થઈ ગઈ. બાકીની કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ન આવે. આ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પડે. એ જ રીતે નિયોન એટલે કે Ne, એનો પરમાણુ ક્રમાંક 10 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. આર્ગોન, એનો પરમાણુ ક્રમાંક છે 18. 18 ઇલેક્ટ્રોન દર્શાવવા માટે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 8 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે દર્શાવી દીધી. એ જ રીતે ધાતુઓ નીચે આપેલી છે. એમાં સોડિયમ ધાતુ. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 યાદ રાખવાનો થશે. પહેલી કક્ષામાં 2, 11 ઇલેક્ટ્રોનને સમાવા છે. બીજી કક્ષામાં 8, 8 વત્તા 2 એટલે 10 થઈ ગયા. એક ઘટ્યો, 1 ઇલેક્ટ્રોન છે એ ત્રીજી કક્ષામાં પડે. એ જ રીતે મેગ્નેશિયમ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 8 ને 2 10 થઈ ગયા. 2 વધ્યા, ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પડે. એ જ રીતે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક છે 13. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 3 ઇલેક્ટ્રોન સમાવી શકે. એ જ રીતે પોટેશિયમ. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 યાદ રાખજો. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 ને 2 10 થઈ ગયા. ત્રીજી કક્ષામાં 8, 18 થઈ ગયા. 1 ઇલેક્ટ્રોન વધે છે જે ચોથી કક્ષામાં પડે છે. ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 અને 1 થશે. એ જ રીતે કેલ્શિયમ ધાતુ. એનો પરમાણુ ક્રમાંક છે 20. 20 ઇલેક્ટ્રોનને સમાવા છે તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, 8 ને 8 16, 16 ને 2 18, 2 ઇલેક્ટ્રોન વધે છે તો એ છેલ્લી કક્ષામાં એટલે કે ચોથી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન પડે. ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતના થાય: 2, 8, 8 અને 2.
હવે અધાતુ તત્વ જોઈએ. એમાં પેલું જે તત્વ છે એ નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તમારે 7 ઇલેક્ટ્રોનને સમાવવા છે, તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 5. ત્યારબાદ ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, અધાતુ તત્વ છે. 8 ઇલેક્ટ્રોનને સમાવવા માટે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6. ત્યારબાદ અધાતુ તત્વ ફ્લોરિન. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. હવે આ જે 9 ઇલેક્ટ્રોન છે એને સમાવવા માટે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની ગોઠવણી 2, 7 થશે. ત્યારબાદ અધાતુ તત્વ ફોસ્ફરસ. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક છે 15. ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. 8 ને 2 10 થઈ ગયા. વધ્યા કેટલા? તો કે 5. આ 5 ઇલેક્ટ્રોન છે ને એ ત્રીજી કક્ષામાં પડશે. ત્યારબાદ સલ્ફર. સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. 8 ને 2 10 થઈ ગયા. 6 ઇલેક્ટ્રોન વધ્યા એ ત્રીજી કક્ષામાં પડશે. ઇલેક્ટ્રોનની ગોઠવણી 2, 8 અને 6 થશે. ત્યારબાદ લાસ્ટમાં ક્લોરિન. ક્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 17. 17 ઇલેક્ટ્રોનને સમાવવા માટે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. 8 ને 2 10 થઈ ગયા. કેટલા વધ્યા? તો કે 7 ઇલેક્ટ્રોન વધ્યા એ ત્રીજી કક્ષામાં પડે. ઇલેક્ટ્રોનની ગોઠવણી આમ થાય 2, 8 અને 7. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.